બનાસકાંઠા જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ એસીબીના સકંજામાં સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર અંકિતા ઓઝા અને પ્લાનિંગ આસિસ્ટન્ટ ઇમરાન ખાન નાગોરીને એસીબીની ટીમે 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા. બંને લાંચી અધિકારીએ ફરિયાદીના મિત્રના 2 પ્લોટમાં બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનું ચલણ ઝડપથી આપવા 3 લાખની લાંચની માંગ કરી. જો કે લાંચ ન આપવા માંગતા હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો. એસીબીએ છટકું ગોઠવીને સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર અને પ્લાનિંગ આસિસ્ટન્ટને 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા. લાંચિયા અધિકારીઓને ઝડપીને એસીબીની ટીમે સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ અને જુદા જુદા સ્થળે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર અંકિતા ઓઝા અને પ્લાનિંગ આસિસ્ટન્ટ ઇમરાન ખાન નાગોરીને એસીબીની ટીમે 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા. બંને લાંચી અધિકારીએ ફરિયાદીના મિત્રના 2 પ્લોટમાં બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનું ચલણ ઝડપથી આપવા 3 લાખની લાંચની માંગ કરી. જો કે લાંચ ન આપવા માંગતા હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો. એસીબીએ છટકું ગોઠવીને સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર અને પ્લાનિંગ આસિસ્ટન્ટને 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા. લાંચિયા અધિકારીઓને ઝડપીને એસીબીની ટીમે સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ અને જુદા જુદા સ્થળે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું.